કીધું કે 5 ગ્રામ નહીં મળે, કે 5 ગ્રામ તો છોડો. એ કે હું કીધું તું, હોય ને હોય એની ઉપરનો ઓલો અણી હોય ને એટલો ભાગ નહીં મળે જમીન. નામ આ પેલો મોટો, આ નાનકડો. નાનો નો બીજા નામ શું છે? આ છોકરાનું નામ છે વાસના. આ વિડીયોમાં દર્શાવવામાં આવેલ બધી માહિતી તર્કસંગત છે. કૃપા કરીને 16 વર્ષની વયથી ઉપરાના વ્યક્તિ જો નિહાળે તો સમજવાપૂર્વક રહેશે. આ વિડીયોમાં લેવામાં આવેલા તમામ ઉદાહરણો તર્કસંગત અને કાલ્પનિક છે, જેની કોઈ પણ વર્ગ, જાતિ, સમાજ કે વ્યક્તિ પર પ્રહાર કરવાની ઈચ્છા નથી. આ વિડીયો માત્ર ને માત્ર સમાજમાં જાગૃતિ ફેલાવવાની આશાથી બનાવવામાં આવેલો છે. ઓમ સર્વં ભવન્તુ સુખિનઃ, સર્વં સંતુ નિરામયા, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કચ્ચિદં દુઃખં ભાગં ભવેત. તો આપણે વાત ચાલુ કરવી પહેલા આપણા મહાનુભાવથી. કામ. આ કાકાનો અર્થ એમ થાય છે કે વધુ નહીં, બધું જ હોય છે. કામ વાળા કાકા છે. કામ એની ડેફિનેશન એમ છે કે વધુ નથી જોતું, બધું આપો, વધુ નથી જતું. હવે એનું ઉદાહરણ લઈ લઈએ. તમારે આપણે ઉદાહરણ તો દાખલો તો આપવો પડે, નકર સમજવો પડે એવું છે થોડું. તો ઉદાહરણ આપણે લઈ લઈએ પહેલા દુર્યોધન. હે શું કીધું તું કે 5 ગામ પણ નહીં દો, આખું રાજ્ય તો મૂકી જ દો, 5 ગામ નહીં મળે. શું કીધું તું? હે અમારા મહાકવિ થઈ ગયા દિનકર. દિનકરે કવિતા લખી છે કે વર્ષો से वन में घूम घूम, बाधा विघ्नों को चूम चूम, से धूप धाम पानी पतर आए, पांडव कुछ और निखर, सौभाग्य न सत दिन सोता है, देखे आगे क्या होता है. दुर्योधन को समझाने को, भीषण विध्वंस बचाने को, भगवान हस्तिनापुर आए, पांडव का संदेशा लाए, કીધો ન્યાય અગર તો આધા દો, કે વાલા ન્યાય દેવો હોય તો અડધો અડધો દઈ દો, 50% તમારું 50% અમારું. दुर्योधन चिचार ने કીધું કે दो न्याय अगर तो आधा दो, पर अगर इसमें भी कोई बाधा हो तो दे दो केवल 5 ग्राम, रखो अपनी धरती तमाम. તો વાલા ખાલી 5 ગામ દઈ દે, 95% પ્રોપર્ટી તારી છે. તો 5% આપી દે, ખાલી 5 ગામ આપી દે, 95% રાજ્ય તારું. તો હવે આ વાલાને વધુ જ જોતું હોત, દુર્યોધન વાલાને વધુ, તો 95% પ્રોપર્ટી તે 50 જગ્યાએ 95, 45 હજુ વધુ આપી. તો વધુ ન જ જોતું, એ અટકો તો અહીંયા બધું જોઈ છે. એટલે કીધું કે 5 ગ્રામ નહીં મળે, કે 5 ગ્રામ તો છોડો. એ કે હું કીધું તું, હોય ને હોય એની ઉપરનો ઓલો અણી હોય ને એટલો ભાગ નહીં મળે જમીન, કે એટલો યુદ્ધ કર્યા વગર એટલો ભાગ નહીં. બીજું આવી ગયું લાઈવ એક્ઝામ્પલ. અમારા કાકા હિટલર, જર્મની વાળા હિટલર કાકા. તો કાકાએ ઓસ્ટ્રિયા ઉપર હુમલો કર્યો. ઓસ્ટ્રિયાનો દેશ છે, એક યુરોપમાં દેશ છે, જેમાં આપણી બાજુમાં બાંગ્લાદેશ છે, એ રીતે જર્મની થોડીક નીચેની સાઈડ પર બાજુમાં એમ એક દેશ છે ઓસ્ટ્રિયા, એની ઉપર હુમલો કર્યો. તો લોકોને લાગ્યું કે વાંધો નહીં, વધુ જોતું હોય છે એમ, કે હજી થોડોક દેશની સીમા થોડીક વધારવી છે, દઈ દો. કે પણ જે દી આ વાલાએ પોલેન્ડ ઉપર હુમલો કર્યો ને, કે પોલેન્ડ ઉપર હુમલો કર્યો, રશિયાની અણી કાઢી થ્રુ રશિયા, જે રશિયન સેના હતી એને મારી, ત્યારે બધાએ પકડા. હો ચર્ચિલ, લંડનનો પ્રાઇમ મિનિસ્ટર હતો વિન્સ્ટન ચર્ચિલ, કે આ વધુ નથી જોતું, બધું જોઈ છે. એટલે આ બીજું એક્ઝામ્પલ આવી ગયું આપણે. વધુ નહીં, ઓલ. આઈ વોન્ટ ઓલ, બધું આપો. I don't want more.
આઈ વોન્ટ ઓલ. બધું નથી જોતું, બધું જોઈ છે. ચાલુ કરવી. આ પેલું આપણું. હવે કામના 2 છોકરા છે. એક છે ઈચ્છા, આ મોટો છોકરો. આ બીજા છોકરાનું નામ, આ પેલો મોટો, આ નાનકડો. નાનો નો બીજા નામ શું છે? આ છોકરાનું નામ છે વાસના. વાસના. લસ્ટ, ડિઝાયર. આ લસ્ટ નું તમને સમજાયું કે લસ્ટ એટલે શારીરિક ભોગવાની ઈચ્છા કે સેક્સ્યુઅલ ક્રેવિંગ, એક્સ્ટ્રીમ લેવલની સેક્સ્યુઅલ ક્રેવિંગ. એમ જ્યાં બળાત્કાર ને એ બધું ચાલુ અહીંથી જ થાય. તો કામનો મોટા છોકરાનું નામ ઈચ્છા છે, નાના છોકરાનું નામ શું છે? વાસના, સેક્સ ક્રેવિંગ. હવે આ ઈચ્છાના 2 છોકરા જ પાછા. આના તો 2 છે જ તેવા. ઈચ્છા, ડિઝાયર છે, એના 2 છોકરા. એકનું નામ છે સાંસારિક, એકનું નામ છે ધાર્મિક. કોણ? સાંસારિક ને ધાર્મિક, એના 2 છોકરા. સાંસારની ઈચ્છા શું છે? આની આપણી સંસાર વાળાની ઈચ્છા શું છે? દુકાન. દુકાન લઈને બેઠા છે કે આ મહિને છે ને દિવાળી છે, 10 લાખનો તો કે નફો થવો જ જોઈએ. આ ઈચ્છા લઈને બેઠા છે, એક્સપેક્ટેશન. આ ઓલો આપણે શ્લોક છે ને ભગવદ્ ગીતામાં કે કર્મ અને ફળનો શ્લોક છે, કર્મના આદિ વાચસ્ય. તો એ શ્લોકનું બહુ એટલે મિસઅન્ડરસ્ટેન્ડિંગ, મિસઇન્ટરપ્રિટર કરે છે કે અલગ આમ જે કહેવા માંગે છે એ સમજતા જ નથી. બીજું આપણે હમણાં બોધ કથા ન કીધી છે, સમજવો એ જ સમજશે. તો એ રીતે આ એક શ્લોક એપ્લાય થાય છે, પણ એ જે આપણે આગળ જવું ત્યારે એની ફૂલ એક્સપ્લેનેશન આખું સંદર્ભમાં સમજશું ત્યારે ડૂબકી મારશું. અત્યારે આ પાણી ઉપર ચડવું છે, લઈ લઈ થોડું. તો શું કે છે? આશા રાખી મગજમાં કે ફળની ઈચ્છા થઈ ગઈ ઊભી કે 10 લાખ તો જોઈએ નફો, દિવાળી છે વાલા, ભૂકા જ કાઢી નાખવાનું, એટલું વેચવાનું દુકાન. તો આ સાંસારિકની ઈચ્છા છે. આની શું ઈચ્છા છે? ધાર્મિકની. ધાર્મિકનો અર્થ એ નથી થતો કે હિન્દુ ધર્મને ફોલો કરે. એની સંન્યાસીની વાત કરું છું. અને સંન્યાસીમાં એ સાચાની વાત નથી કરતા, સાચાની ઈચ્છા જ ન હોય. જે આમને ભગોડા છે ને એની વાત કરું છું. શું ઈચ્છા છે? કે મોક્ષ જોતો છે. આ ઈચ્છા જ છે. ઈચ્છાની છાપ જ ન હોવી જોઈએ, ત્યારે વાલા ઊભું થાય બધું. મોક્ષ જોતો છે, આ પહેલી ઈચ્છા એની. બીજા શું એની બીજી ઈચ્છા શું છે? કે એટલા લોકોને દીક્ષા આપી દો, એટલા લોકોને જ્ઞાન આપી દો. કારણ કે જો તમારા શિષ્ય છે, તમારા દીક્ષા લેવા વાળા વ્યક્તિ છે, વોલ્યુન્ટિયર છે, જેટલા વધશે કે 10,000 15,000 થાય, 15,000 લોકો તમારા શિષ્ય છે, એમ તમારી પ્રતિભા વધે ને ગામમાં, એમ તમારો થોડોક સન્માન મોભો વધે. એટલે એની બીજી ઈચ્છા એ છે કે દીક્ષા આપવાની છે. એટલે આ ઈચ્છા જ છે કે ખોપડીમાંથી બહાર નીકળવું ને એ વિચાર એ ખોપડીનો જ છે. કે દુનિયામાંથી કે સંસારમાંથી બહાર જવું છે ને મોક્ષ લેવો છે ને એ એક ઈચ્છા જ છે. એટલે ઈચ્છા હોવી જ ન જોઈએ એમ કહેવા માંગે છે. પણ અહીંયા તો એ ઈચ્છા છે ધાર્મિકની. ઓકે, તો આ 2 છોકરા થઈ ગયા સંસારિકની. આપણે દુકાનની ઈચ્છા 10 લાખનો નફો થવો જ જોઈએ. ફકીર સંન્યાસી જે ખોટા છે બધા, એની ઈચ્છા એ છે કે દીક્ષા આપી દો. એટલે આપી દો દીક્ષા, એટલા લોકોને આપી દો. એની ઈચ્છા છે. હવે આ 2નો કાંટો ઘડિયાળનો ક્યાં ઉભો રહેશે ખબર? કે જેટલું માગશો ને એનાથી વધુ ભીખ મંગવું વધશે. કે જેટલું માગશો ને એનાથી વધુ ભિખારીપણું વધશે. જેટલું માગશો એનાથી વધુ ભિખારીપણું વધશે. હવે નાના હતા કે અત્યારે બર્થડે પાર્ટીમાં ફૂગો લ્યો, તો ફૂગો ફૂલાવો, જેટલી હવા નાખો એટલો ફૂગો વધે. પણ એની એક લિમિટ છે. એ લિમિટ પછી ફૂગો ફૂટી જાય પ્લાસ્ટિકનો. પણ આ જે આપણે ઈચ્છાનો ફૂગો છે ને,
ઈ બકો ફૂટતો જ નથી. જેટલું ભરો એટલો મોટો થતો જાય, ફૂટતો જ નથી. એટલે ઓલો આપણે મૂવી હતી, મૂવીનું સીન હતો, સીન જોયો તો કઈ બીજું નામ એ નથી ખબર ને કોણ હતા એક્ટર એ નથી ખબર. કે એમાં એક ડાયલોગ હતો કે મંદિરની બહાર ઊભો રહીને માગે છે ઈ ભિખારી જ છે, અને જે મંદિરની અંદર જઈને માગે છે ઈ ભિખારી છે. ભિખારી બે છે, ઓલાનું લેવલ થોડુંક હાઈ છે, કે સ્ટાન્ડર્ડ થોડું ઊંચું છે. બાકી ભિખારી બે છે, ઓલો બહાર લઈને ઊભો રહીને માગે છે કે દે દે ના અંદર દે નહીં કે વાલા. આ દિવાળી છે ને એટલાનો નફો થવો જ જોઈએ એમ. એટલે તને ઈ કે હું કહે 2 મણની લાપસી, 2 મણ કે હવા મણ એવું કઈ લાપસી કરજો કે આ કરજો. હવે જે આખા દુનિયાને બનાવી છે બ્રહ્મે, એને રિશ્વત દે છે કે બે કે આપણે જિગ્નેશ દાદાનું ગીત નથી કે 2 ફૂલના હું કઈ 2 લાખ દેતો નથી રે, કે હું કઈ ગાંડો નથી. હા, બીજો છોકરો હું લસ્ટ, સેક્સ ક્રેવિંગ. ચાણક્ય એમ કે છે કે શારીરિક આકર્ષણ છે ને એનથી મોટો દુશ્મન કોઈ છે જ નહીં, એનથી મોટો આત્મશત્રુ કે એનથી મોટો તમારી જાતનો પોતાનો શત્રુ કોઈ છે. હવે આપણે ખબર હોય તો રાજ કુંદ્રા જે કોન્ટેન્ટ ક્રિએટર છે કે સેક્સ વિડીયો બનાવે, ફોન વિડીયો બનાવે, તે આપણા દેશમાં